श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ जी की जय हो। श्री गुसाई जी ए श्री महाप्रभु जी वल्लभाचार्य जी ना 108 नाम अति अलौकिक प्रगट करी सर्व વૈષ્ણવોને આજ્ઞા કરી કે આ સર્વોત્તમજી ગ્રંથનો જે કોઈ પાઠ કરશે એમના ભક્તિ માર્ગમાં આવતા પ્રતિબંધોનો નાશ થશે અને તેમને શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુનું અધરામૃત નિશ્ચયથી પ્રાપ્ત થશે। દરેક નામ પ્રગટ કરી અને તે નામના વિશે વર્ણન કરી અને પછી જ્યારે કંઈ શંકા ઉત્પન્ન થાય તો એનો ઉત્તર તેની પછીના નામથી પ્રગટ કરીને આપે। આવી સુંદર 108 નામના મોતીની માળા પ્રગટ કરી છે। ગઈકાલે જે નામ સર્વલક્ષણ સંપન્ન, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ પૂર્ણ પુરુષોત્તમ સરીખા નવે નવ ધર્મથી સંપન્ન છે, તે નામમાં અંતમાં શ્રી ગુસાઈજીની પ્રેરણાથી શ્રી ગોકુલનાથજીએ કહ્યું હતું કે કોઈ વાદી એવી શંકા કરે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સર્વલક્ષણ સંપન્ન છે તો તે આપના સેવકોને કયું ફળ દાન કરે છે? તે શંકા દૂર કરવા માટે શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ શ્રી કૃષ્ણ જ્ઞાનદઃ પ્રગટ કર્યું છે। આ નામ ઉપર શ્રી ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજીની જ પ્રેરણાથી જે ટીકા રચી છે તે શ્રી કૃષ્ણ જ્ઞાનદ ઉપરની ટીકાનું વર્ણન વિશેષ હોવાથી આજે અમુક ટીકાનું વર્ણન વ્રજ ભાષામાં સાથે ગુજરાતી અનુવાદ આવશે। અધૂરી ટીકા આવતીકાલે તે વિરામ પામશે। ગઈકાલે જ શ્રી કૃષ્ણ જ્ઞાનદ નામ વિશે આપણે એવો અનુભવ કર્યો કે આપ કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા એવો એક સાધારણ સહજ સરળ દેખાય છે, આમાં એવો અર્થ પ્રગટ થાય છે। શ્રી કૃષ્ણ જ્ઞાનદ એટલે કે શ્રી કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા, એટલે આપ જ સ્વામિનીજી છે તે જ પૂર્ણ પુરુષોત્તમનું જ્ઞાન આપી શકે। એટલે શ્રી કૃષ્ણ અને સ્વામિનીજીને એક જ માનવાવાળા પણ ઘણા લોકો છે અને શ્રી કૃષ્ણ અને શ્રી સ્વામિનીજીને ભિન્ન ભિન્ન જાણવાવાળા પણ ઘણા લોકો છે, જેવો જેનો ભાવ। પણ જો ભિન્નતા હોય તો જ આવું નામ પ્રગટ થાય અને ભિન્નતા હોય તો જ એનો રસ માણી શકાય। હવે આ નામ ઉપર ટીકા કરતા કહે છે कि श्री कृष्ण ज्ञानदः या को अर्थ श्री गोकुलनाथ जी कहत है, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे है, जो रस रूपात्मक, जो गोपीजन तीन सहित, जो श्री पूर्ण पुरुषोत्तम पुष्टि मार्ग के फल रूप तीन के स्वरूप को जो ज्ञान परम अलौकिक अति दुर्लभ ताके देनवारे श्री महाप्रभुजी वल्लभाचार्यजी है। એટલે જેમ ગઈકાલે મેં કહ્યું હતું કે પુષ્ટિ માર્ગના આચાર્ય પદે એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ હોય। એ પુષ્ટિ માર્ગનું મુખ્યાપણું એ ક્યારે પણ સ્વામિનીજી આપ કોઈને પણ
પધરાવતા નથી. એ જવાબદારી આપ પોતાના પાસે જ રાખે છે. ઠાકોરજીના શ્રીઅંગ સુધી જે ગોપીજન પહોંચે છે તે ગોપીજનને સ્વામિનીજીથી સેવકીની થવું પડે છે. સ્વામિનીજી જ્યારે કૃપા કરે છે ત્યારે જ તે શ્રી ઠાકોરજીના શ્રીઅંગનો સ્પર્શ કરી અને સેવા લાભ પ્રાપ્ત કરી શકે છે. તેથી જ અહીંયા શ્રી ગોકુલનાથજીએ સ્પષ્ટ કર્યું કે શ્રી કૃષ્ણ જ્ઞાનદ એટલે કે શ્રી કૃષ્ણનું જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રસો વૈસહ શ્રી કૃષ્ણ સુધી પહોંચવા માટેનું અને આપની સેવા માટેનું શ્રી કૃષ્ણની સેવા માટેનું જ્ઞાન એ તો શ્રી સ્વામિનીજીનું ગૂઢ સ્વરૂપ એવા એટલે કે ગૂઢ સ્વરૂપે જે સ્વામિનીજી છે એવા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ શા માટે છે તો કહે છે કે રસ રૂપાત્મક જે ગોપીજનો છે તેમના સહિત જે શ્રી પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ માર્ગમાં ફળરૂપ તેમનું જે સ્વરૂપ છે, તેમનું જે જ્ઞાન છે, જે પરમ અલૌકિક છે અને અતિ દુર્લભ એટલે બીજા કોઈ પણ સંપ્રદાયના આચાર્યથી તે જાણી શકાય નહીં તેવું છે, તે જ્ઞાનને આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. હવે આગળ શાસ્ત્ર જે રીતે બ્રજ ભાષામાં ટીકા અને સાથે ગુજરાતી અનુવાદ લેતો રહીશ. श्री पूर्ण पुरुषोत्तम कैसे है जो ब्रह्मादिक शिवादिक व्यासादिक सनकादिक के मन करी के इष्ट करी के वाणी करी के अगोचर है सो मन करी के ध्यान धारण शक्ति नहीं है. नयनन सो रूप सौंदर्य लावण्यता वर्ण वपो काहू वस्तु को निर्धार करी के धारण शक्ति नहीं है. એટલા માટે દુર્લભ કીધું શ્રી ગોકુલનાથજીએ આ જ્ઞાન કૃષ્ણ એટલે કે વ્રજના કૃષ્ણના શ્રી અંગનો સ્પર્શ કરી એમની સેવા માટેનો જે લાભ લેવાનું કે એમની સાથે વિહાર કે રાસ કરવાનું માટેનું જે જ્ઞાન છે એટલા માટે દુર્લભ કીધું. અને એવું દુર્લભ જ્ઞાન આપવાવાળા વલ્લભ જ છે એવું કહ્યું તો કે છે કારણ કે પૂર્ણ પુરુષોત્તમ કેવા છે તો કે પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્ર આપનું જે ગોલોકની લીલાનું જે રહસ્ય છે તે બ્રહ્માજીને પણ જણાવતા નથી. શિવ વ્યાસમુનિ સનકાદિઓ ચાર છે તે પણ પોતે પોતાના રીતે જે રીતે સમાધિ સુધી પહોંચી જાય છે એ રીતે મનથી સમાધિને બદલે જો આ ગોલોકના લીલા વપુ શ્રી કૃષ્ણનું એ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે તો તે ગમે તેટલો મથે છતાં પણ અગોચર છે તો વાણીમાં કેવી રીતે આવે. અને તે મનથી ધ્યાન ધારણા કરવા જાય છે તો પણ કંઈ વળતું જ નથી. नैनन सो रूप सौंदर्य लावण्यता वर्ण वपु काहू वस्तु को निर्धार करी के धारण शक्ति नहीं है कि એવું તો રૂપ છે કે એ રૂપને લાવણ્યતાને પણ એ ધારણ શક્તિ એટલે કે એની અવધારણા પણ કરી શકવા માટે આમાંથી કોઈનું પણ સામર્થ્ય નથી. આમાંથી એટલે બ્રહ્મા શિવ વ્યાસ સનકાદિ અને વાણી કરી કે અદ્ભુત ચરિત્ર કો પાર નહીં આપાવતે એટલે કે એમનું ચરિત્ર પણ એટલું બધું અદ્ભુત અલૌકિક છે કે એનો પાર પણ પામી શકાતો નથી. ऐसे जो मन वाणी दृष्टि सो अगोचर तिनके स्वरूप संबंधी ज्ञान तथा रस रूप गोपीजनों के स्वरूप संबंधी ज्ञान तथा गोपीजन को परम रहस्य जो लीला श्री पूर्ण पुरुषोत्तम को रमण स्थल. હવે આવે છે જે વાત એ જે ગિરિરાજ ગોવર્ધન મહારાજ અહીંયા ભૂતલ પર બિરાજી રહ્યા છે એ 3 શિખર રૂપે છે અને ગોલોકમાં 100 શિખર રૂપે છે. ગોલોકમાં એમનું વ્યાસ એટલે કે એમનું વિસ્તાર
એ અગણિત છે, લાખો યોજન છે. એક યોજનમાં 12 કિલોમીટર થાય, લાખો યોજન છે. પણ એ જે રીતે અત્યારે આપણે ગોવર્ધન મહારાજને 3 શિખર સાથે જોઈએ છે તો ખરા, પણ તેની અંદરની લીલાના સ્વરૂપનું જ્ઞાન જેમ આપણને અત્યારે પણ થઈ શકતું નથી, તો ચિંતા ના કરતા આ જ્ઞાન તો કોને કોને થઈ શકતું નથી એનું વર્ણન આવશે. श्री पूर्ण पुरुषोत्तम को रमण स्थल जो गिरिराज जी तिनके स्वरूप को ज्ञान, श्री यमुना जी के स्वरूप को ज्ञान तथा श्री वृंदावन कुंज निकुंज जो श्री पूर्ण पुरुषोत्तम के रमण लीला संबंधी ज्ञान तथा श्री गोकुल जी नंदालय परम अति अलौकिक निज धाम तत्संबंधी ज्ञान तथा सकल भूमि ब्रज 84 कोष विहार संबंधी ज्ञान तथा श्री गोवर्धन वृंदावन 84 कोष में जो पशु पक्षी गणनायक आदि जे श्री पूर्ण पुरुषोत्तम के लीला उपयोगी लीला सहायक तिनके स्वरूप संबंधी ज्ञान तथा ध्रुमलता आदि सब लीला संबंधी है अलौकिक है तिनके स्वरूप को ज्ञान तथा श्री पूर्ण पुरुषोत्तम की अलौकिक लीला, बाल लीला, कौमार आ जे छे ने हवे आ लीलाओ ए कई तो कि हमणे जे भूतल पर प्रगट थया 5000 वर्ष पहला अने सारस्वत कल्पमा पण प्रगट थया हता ते वखते आ लीलाओ संभव बने, आ लीलाओ गोलोकमां संभव न बने. એટલે એ લીલાઓનું જ્ઞાન પણ મહાપ્રભુજી પાસે જ છે, બીજા કોઈ પાસે નથી. કઈ લીલાઓ? बाल लीला, कौमार लीला, पौगंड लीला, किशोर लीला, दान लीला, मानादिक लीला, रासादिक लीला, विहारादिक लीला, गौचारादिक लीला, बन लीला, प्रहादिक ये खबर नहीं लीला जो परम अलौकिकता को ज्ञान श्री महाप्रभु जी वल्लभाचार्य जी देत है. એટલે કે શ્રી કૃષ્ણ જ્ઞાનદ આવું નામ એક મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું જ હોઈ શકે, અન્યથા કોઈ આચાર્યનું ન હોઈ શકે. હવે એનું કારણ કહેશે કે શા માટે આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ આનું જ્ઞાન ધરાવે છે, અને એમ પણ કહેશે કે કોણ કોણ મોટા મોટા અવતારો છે ભૂતલ પર થઈ ગયેલા છે એ પણ નથી જણાવી શકતા. હવે એ વર્ણન આવશે. એટલે કે છે કે આવા શ્રી महाप्रभुजी वल्लभाचार्य जी છે, ऐसे श्री आचार्य जी महाप्रभुजी वल्लभाचार्य जी है. तहाँ कोई पूर्व पक्ष करे जो श्री भगवान के स्वरूप को ज्ञान श्री भागवत में, श्री गीता जी में नाना प्रकार सो स्वरूप को है सो तो प्रसिद्ध है, अथवा श्री ब्रह्मा जी, श्री महादेव जी तथा शेष जी, नारद जी, सनकादिक जी, व्यास जी, श्री कपिल भगवान कपिल देव जी, श्री गुरु दत्तात्रेय जी, श्री उद्धव जी आदि यह सब श्री भगवान के स्वरूप संबंधी ज्ञान देने वाले है. और तुम तो श्री महाप्रभु जी को ही श्री कृष्ण के स्वरूप के ज्ञान दाता है ऐसो कहत हो. सो तो वेदादिक करी के श्री भगवान के स्वरूप को ज्ञान को है, ताते श्री आचार्य जी महाप्रभु कहाँ विशेष ज्ञान को बात करे है. या प्रकार सो वादी शंका करे सो शंका दूर करने के लिए श्री महाप्रभु जी के ज्ञान दान विषय अब कारण कहत है कि कोई केम के तो दरेक ने आ शंका जे लोको पण पुष्टि मार्ग में आव्या नहीं होय ए पहला अथवा तो जे पुष्टि मार्ग में छे ज नहीं ए लोकोने आ शंका थवी बहु स्वाभाविक है कि जे आ अवतारो छे ब्रह्मा, महादेव, शेषजी, नारद, सनकादिक, कपिल भगवान, गुरु दत्तात्रेय और उद्धव जी, तो शू आ बधा करता पण वल्लभ केवी रीते उपर कि जे एमनु नाम ज श्री कृष्ण ज्ञानद आ बधानु केम नहीं, केम के आ बधा पण जाणे ज छे कृष्ण विषय, तो कंईक ने कंईक तो जाणे ज छे एवो जे संदेह थाय छे. त्यारे पछी श्री प्रभु कहे छे गोकुलनाथ जी श्री गोसाईजीनी प्रेरणाथी
કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું જ્ઞાન દાન કેમ વિશેષ છે એનું કારણ હવે જે કહેશે એ અધૂરી ટીકા, આજે પ્રસંગ સમય થયો છે એટલે એ અધૂરી રહેશે, આવતીકાલે આવશે અને આવતીકાલે આ ટીકા વિરામ પામશે અને પછી જે ટીકા શરૂ થવાની છે એ તો ગુરુ, એટલે ગુરુ ઉપર તો શ્રી મહાપ્રભુજી આપણને તો સાક્ષાત પરળ બ્રહ્મ મળ્યા છે અને એ જ આપણા ગુરુ થયા છે. અને એની અંદર પણ ગોકુલનાથજીએ ખૂબ વિસ્તાર કર્યો છે, કેમ કે ગુસાઈજીએ ઈચ્છ્યો છે કે આપણા બધાયના ગુરુ તો વલ્લભ છે. એટલે ગુસાઈજીનો એ ભાવ ગુરુમાં જે આવશે એ જ આપણે દ્રઢ રાખવાનો છે, નહીં કે વલ્લભકુલ બાળકોને જ આપણે ગુરુ માની લેવાના છે. કારણ કે વલ્લભકુલ બાળકો પણ જ્યારે પણ આપણી જે એકાદશી આવે છે શ્રાવણી શ્યામલા પક્ષની, અને પછી બીજે દિવસે જે આપણો ગુરુ પર્વ આવે છે, જે આપણે ધરીએ છીએ પવિત્ર, ત્યારે તરત જ કહે છે કે ના અમે ગુરુ નથી હો, ગુરુદ્વાર છીએ. તો આપણે એ 12 મહિના યાદ રાખવા માટે આ ગુરુ નામની ટીકાનો મહિમા ખૂબ ધ્યાનથી શ્રવણ કરીશું અને હૃદયમાં આપણે વલ્લભને જ ગુરુ ધારણ કરીશું અને વિઠ્ઠલને વધુમાં વધુ. પણ ગુરુ તો વલ્લભ જ, જેવું વિઠ્ઠલનાથજી કહેશે પછી આપણે વિઠ્ઠલનાથજીનું જ કહ્યું માનીશું. અને અન્યથા આપણે કોઈ પણ આચાર્ય બાલક એમ કહેશે કે અન્ય જ તમે યાહી મેં ગોકુલ, યાહી મેં યમુના અને યાહી મેં વલ્લભ, યાહી મેં વિઠ્ઠલ, તો એને આપણે વિશેષ કરીને સ્વીકારીશું નહીં. તેમાં આપણું કલ્યાણ છે એવું શ્રી ગુસાઈજી ઈચ્છે છે. પછી તમે ઈચ્છતા હો તો તમારી જે ઈચ્છા હોય તમે પૂરી કરી શકો છો. આ તો સ્વતંત્રતા છે આમાં તો. તો આજનો આ અધૂરો રહેલો ટીકાનો વિસ્તાર આવતીકાલે આવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો.